લખતરના શિયાળી દરવાજા સામે 4 લેન રોડની કામગીરી અધૂરી મુકાતા વાહન ચાલકો પરેશાન। લખતર શિયાળી દરવાજા સામે 4 લેન રોડની કામગીરી અધૂરી મુકાતા વાહન ચાલકો પરેશાન। તાજેતરમાં લખતર નવા બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી નવા 4 લેનની સીસી રોડની કામગીરી ચાલુ છે, જે રોડનું કામકાજ શરૂઆતથી જ વિવાદમાં રહ્યું છે। ત્યારે લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી બનાવેલા નવા સીસી રોડની કામગીરીને જાણે ગ્રહણ લાગ્યું હોય એમ હાલમાં શિયાળી દરવાજા સામે સીસી રોડની કામગીરી અધૂરી મૂકતા વાહન ચાલકો તથા રાહદારી તોબા પોકારી ઉઠ્યા છે। શિયાળી દરવાજા સામે રોડનું કામકાજ અધૂરું મૂકતા વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી રહી છે। સાથે સાથે વાહન ચાલકો તથા રાહદારીમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। લખતર બસ સ્ટેન્ડથી સહયોગ વિદ્યાલય સુધી બનાવેલા નવા રોડમાં આડેધડ કામગીરી કરાઈ હોવાની પણ લોકોમાં રાવ ઉઠવા પામી છે। ત્યારે લખતર શિયાળી દરવાજાથી સહયોગ વિદ્યાલય સુધી રોડ પહોળો કરવાની જગ્યાએ નવા રોડને ગઢને અડાડી કામગીરી કરવામાં આવતું રોડનું માપ સાઇઝ પૂરું કરવા માટે કામગીરી કરાઈ રહી છે હોવાથી તંત્રનો અણઘડ વહીવટ કરતા અણઆવડતનો નમૂનો જોવા મળી રહ્યો છે। ત્યારે બીજી તરફ લખતર બસ સ્ટેન્ડ નજીક રિક્ષા સ્ટેન્ડ પાસે માટીના ઢગલા જે તે હાલતમાં મૂકી દેવામાં આવ્યા છે, તેમજ રોડ ઉપર યોગ્ય સાફ સફાઈ તેમજ રોડની સફાઈ યોગ્ય પેચિંગ કામની કામગીરી નહીં કરાઈ હોવાની પણ ફરિયાદ ઉઠવા પામી છે। ત્યારે વહેલી તકે બાકી રહેલું રોડનું યોગ્ય કામકાજ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીમાં લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।